નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 2 એના આગળના દાખલાઓની ચર્ચા કરીશું। આશા કરું છું કે જેટલા પણ વિડીયો મારા દ્વારા મૂકવામાં આવ્યા છે એ તમને ગણિત શીખવામાં ખૂબ જ ઉપયોગી નીવડ્યા છે અને એની મદદથી તમે સારી રીતે ગણિત શીખી શકતા હશો। તેમજ દરેક મિત્રોને જણાવવાનું કે જો વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો જે પણ મૂકવામાં આવે એની અપડેટ તમને મળતી રહે। અને દરેક મિત્રો તમારી કોમેન્ટ ખાસ આપવાનું ભૂલતા નહીં। કોમેન્ટ્સ બધા મિત્રો લખતા નથી, જે જોઈએ છે તો કોમેન્ટ તમારી જરૂર આપજો કે વિડીયો કેવો લાગે છે અને તમારા બીજા મિત્રોને આ વિડીયો શેર પણ કરતા રહેજો। એ સિવાય આપ સર્વેને જણાવવાનું કે દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મારા વોટ્સઅપ ચેનલની લિંક પણ આપેલી છે, તો એ ચેનલમાં જોડાઈ જજો, જેથી કરીને જ્યારે કોઈ નવી અપડેટ એના ઉપર આપવામાં આવે તો એ પણ તમને મળતી રહે। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 2 એનો ત્રીજો દાખલો। જો મિત્રો આ દાખલાની જે રકમ છે એ નાની છે, પણ દાખલાની રકમ સમજવી અહીંયા ખૂબ જ જરૂરી છે અને થોડી આ દાખલામાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે, કેમ કે ભાઈ 2 અંકની સંખ્યા એટલે કઈ રીતે લખવી, સંખ્યા સમજવામાં વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતી હોય છે। તો આપણે જોઈએ આ વિડીયો, તો દરેક મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો અને સારી રીતે મેથડ કઈ રીતે સંખ્યા લખવામાં આવે છે શું છે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર। એ સિવાય બીજી એક બાબત તમને જણાવવાની કે ઘણા મિત્રોની મને કોમેન્ટ આવી હતી, મતલબ ઘણા મિત્રોનું કહેવું છે કે વિડીયોની અંદર સાહેબ માહિતી થોડી બ્લર દેખાય, તો એનું સોલ્યુશન એ છે કે તમે જ્યારે વિડીયો જોઈ રહ્યા હોય તો એ વિડીયોને તમારે સૌથી પહેલા જ્યારે શરૂ કરો એટલે વિડીયોને પોઝ કરીને ઉપર એક સેટિંગ બટન આપ્યું છે, વિડીયો તમે પોઝ કરશો એટલે ઉપર અહીંયા તમને ડાબી બાજુ એક સેટિંગ બટન આપેલું હશે, તો એ સેટિંગ બટન ઉપર તમારે ક્લિક કરવાનું। એક ક્લિક કરશો એટલે નીચે બધા ઓપ્શન ખુલશે, ઓપ્શનની અંદર એક ઓપ્શન હશે ક્વોલિટી, તો એ ક્વોલિટી ઉપર તમારે ક્લિક કરીને ત્યાંથી હાઈ ક્વોલિટી સિલેક્ટ કરવાની રહેશે અને પછી તમે વિડીયો ચલાવશો તો વિડીયોની માહિતી અને બધું જ તમને એકદમ ક્લિયર દેખાશે। તમે યુટ્યુબના કોઈ પણ વિડીયોમાં તમને બ્લર દેખાતું હોય તો આ સેટિંગ એપ્લાય કરીને વિડીયોની માહિતી તમે ખૂબ જ ક્લિયર રીતે જોઈ શકો છો। શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો। શું કહે છે? 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9, એટલે કોઈ એક 2 અંકની સંખ્યાની વાત કરી છે એના અંકોનો સરવાળો એ આપણને કહ્યો છે 9। હવે 2 અંકની સંખ્યા હોય સ્વાભાવિક છે મિત્રો એમાં શું હશે? એકમ અને દશક, એ આપણે શીખેલા છીએ 1 થી 8 ધોરણ 9 ધોરણ સુધી આ બધું આવડે છે આપણને કે ભાઈ 2 અંકની સંખ્યા હોય તો એકમ દશક હોય, 3 અંકની સંખ્યા હોય તો એકમ દશક 100 હોય, બરાબર। તો એના અંકોનો સરવાળો કેટલો કહે છે? 9। વળી સંખ્યાના 9 ગણા, એટલે કે જે 2 અંકની સંખ્યા હોય એના 9 ગણા કરતા મળતી સંખ્યા, એટલે કે સંખ્યાના જો આપણે 9 ગણા કરીએ તો જે સંખ્યા આપણને મળશે એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા, એટલે કે અંકોની અદલા બદલી કરતા જે સંખ્યા મળશે એ સંખ્યા કરતા 2 ગણી હોય, એટલે કે જે આપણી મૂળ સંખ્યા હતી મૂળ સંખ્યાના 9 ગણા આપણે કરીશું અને પછી અંકોની અદલા બદલી કરીને જે નવી સંખ્યા બનાવીશું તો એ મૂળ સંખ્યાના 9 ગણા એ કોના બરાબર હશે? અદલા બદલી વાળી સંખ્યાના 2 ગણા બરાબર થાય છે, તો તે સંખ્યા શોધો। હવે સંખ્યા શોધવાની છે તો સંખ્યાની અંદર મેં હમણાં જ વાત કરી કે 2 અંકની સંખ્યા છે તો એકમ અને દશકના અંક હશે, બરાબર। તો આપણે એ ધારી લઈએ કે ભાઈ ધારો કે તમારે આ પ્રકારના દાખલામાં શું ધારવાનું? એકમ અને દશકનો અંક। તો આપણે લખીએ કે ભાઈ ધારો કે દશકનો અંક કયો થાય? x ધારી લીધો આપણે, અને એ જ રીતે એકમનો અંક કયો ધારી લીધો? y। શું કરીએ મિત્રો? આપણે 2 અંકની સંખ્યા આપણે શોધવાની હતી તો એમાં એકમ અને દશકના અંક હશે, તો આપણે દશકનો અંક ધારી લીધો x અને એકમનો અંક ધારી લીધો y। એના ઉપરથી આપણે લખવાની છે મૂળ સંખ્યા, તેથી મૂળ સંખ્યા બરાબર, હવે કોઈ કહે છે સાહેબ એકમનો અંક y છે અને દશકનો અંક x છે, એટલે મૂળ સંખ્યા આપણી થઈ જાય એકમનો અંક અહીંયા મૂકી દો, દશકનો અંક અહીંયા મૂકી દો, એટલે આ થઈ ગઈ આપણી સંખ્યા xy। ના, આ રીતે સંખ્યા મળશે નહીં। જ્યારે 2 અંકની સંખ્યા આપણે લખી છે તો આ તો ગુણાકાર થઈ ગયો, xy તો આપણે આ રીતે નોર્મલ રીતે લખીએ છીએ તો આ તો ગુણાકાર થઈ ગયો, બરાબર। તો આ રીતે ના લખાય। જ્યારે સંખ્યા લખવી હોય 2 અંકની
તો ધારો કે હું તમને અહીંયા સમજાવું ભાઈ આપણી 2 અંકની સંખ્યા ધારો કે 25 છે. 2 અંકની સંખ્યા શું છે? 25. હવે 2 અંકની મૂળ સંખ્યા લખવી હોય તો તમે 5 અને 2 નો આપણે સીધી રીતે આ રીતે લખીએ, એમને ભલે 25 લખેલી રહે, પણ અહીંયા આપણે એકમનો અંક x ધારે છે, દશકનો અંક x ધારે છે, એકમનો અંક y ધારે છે, અને પછી એને x y સ્વરૂપે લખીએ તો આ તો ગુણાકાર થઈ ગયો. તો મતલબ આને જો આપણે આને x ધારીએ, આને y ધારીએ અને આ રીતે લખીએ 5 એકમનો અંક અને દશકનો અંક, એટલે કે અહીંયા y અને અહીંયા x લખીએ તો આ બંનેનો તો ગુણાકાર થઈને આ તો 10 થઈ જાય, તો આ સંખ્યા ના મળી કહેવાય. તો હવે અહીંયા 25 લખવા હોય તો કઈ રીતે લખાય? તો અહીંયા સમજો મિત્રો કે આ જે 25 છે એને આપણે જો લખવા હોય સમીકરણ સ્વરૂપે તો આપણને શું કરવું પડશે? એકમનો જે અંક છે એને 1 વડે ગુણીને લખો, વત્તા દશકનો જે અંક હોય એને 10 વડે ગુણવાના. આપણે આ બધું શીખેલા છીએ પણ આપણને અત્યારે યાદ હોતું નથી, બરાબર. કોઈ 2 અંકની સંખ્યા લખવી હોય આપણે તો જે એકમનો અંક હોય એને 1 વડે ગુણવો પડે, વત્તા દશકનો અંક હોય તો એને 10 વડે ગુણવો પડે, એના આગળ 100 નો અંક હોય તો પ્લસ કરી 100 ના અંકને 100 વડે ગુણવો પડે. તો મેં અહીંયા શું કર્યું? એકમનો અંક 5 હતો તો 5 ને 1 વડે ગુણ્યો, વત્તા દશકનો અંક 2 હતો તો 2 ને 10 વડે ગુણ્યો. હવે આનું સાદું આપીએ તો 10 દુ 20 વત્તા 5 એકા 5 અને 20 ને 5 થઈ ગયા 25. તો આ રીતે આપણને મળે મિત્રો 2 અંકની સંખ્યા. સીધું એને xy લખાય નહીં, કેમ કે તો ગુણાકારનો સંબંધ લાગુ પડી ગયો. x વત્તા y લખો તો પણ ખોટું પડશે, બરાબર, કેમ કે x વત્તા y એટલે એક અંક અને બીજો અંક એ રીતે સરવાળો બંનેનો સીધો લેવાય નહીં. તો 2 અંકની જ્યારે તમારે સંખ્યા લખવી હોય તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ એકમના અંકને 1 વડે ગુણો, વત્તા દશકના અંકને 10 વડે ગુણો અને બંનેનો લઈ લેવાનો સરવાળો, એટલે આપણને 2 અંકની સંખ્યા મળી જાય. તો આશા કરું છું કે આ કોન્સેપ્ટ તમને સમજ આવી ગયો છે. ના સમજ આવ્યો હોય તો વિડીયો એકવાર ફરીથી ચલાવીને જોઈ લેજો. તો હવે આપણે આ જે ધાર્યું છે કે ધારો કે દશકનો અંક x અને એકમનો અંક y, તો એના ઉપરથી આપણી મૂળ સંખ્યા શું થશે? તો હવે શું કરવાનું? એકમનો જે અંક છે એને 1 વડે ગુણો તો y ગુણ્યા 1 એટલે શું થાય? y, વત્તા દશકનો જે અંક છે એને 10 વડે ગુણીને લખો તો 10 ગુણ્યા x એટલે શું થાય? 10x. તો આ થઈ ગઈ આપણી મૂળ સંખ્યા. ખ્યાલ આવી ગયો? આ પ્રકારનો જે પણ દાખલો પૂછાય એમાં તમારે એકમ અને દશકનો અંક ધારવાનો છે, એના ઉપરથી પહેલા લખી લેવાની છે મૂળ સંખ્યા. મેથડ ખાસ સમજજો. મૂળ સંખ્યા લખવા માટે શું કરવાનું? એકમનો જે પણ અંક તમે ધાર્યો હોય એને 1 વડે ગુણીને લખો, પ્લસ દશકનો જે અંક ધાર્યો હોય એને 10 વડે ગુણીને લખો, તો આ થઈ ગઈ આપણી મૂળ સંખ્યા. હવે આપણે સમીકરણ બનાવવાની શરૂઆત કરીશું. તો આપણે લખીએ શરત નંબર 1, એના ઉપરથી સમીકરણ બનાવીએ. તો શું કહે છે? જો 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9, અંકો મતલબ એકમનો અંક અને દશકનો અંક, બંને અંકોનો સરવાળો 9. તો એકમ અને દશકનો અંક આપણે x અને y લીધું તો એના અંકોનો સરવાળો એટલે શું થાય? x વત્તા y બરાબર 9. તો પહેલું સમીકરણ તો બની ગયું ખૂબ જ ઈઝી રીતે, કેમ કે આપણને કહ્યું હતું કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો, અંક એટલે એકમનો અંક અને દશકનો અંક, આ બંનેના અંકોનો સરવાળો કેટલો? 9. તો x વત્તા y બરાબર 9. તો આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે બીજું સમીકરણ, એમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે કેમ કે ઘણા મિત્રોને એમાં પ્રોબ્લેમ થતી હોય. શું કહ્યું છે? વળી સંખ્યાના, સંખ્યા એટલે કે મૂળ સંખ્યા, વળી સંખ્યાના 9 ગણા કરતા, એટલે કે મૂળ સંખ્યાના કેટલા કરવાના છે? 9 ગણા. તો મૂળ સંખ્યા આપણી શું હશે? 10x વત્તા y, એના કેટલા કરવાના? 9 ગણા. જે કહ્યું છે એ કરતા જાઓ. વળી સંખ્યાના 9 ગણા કરતા, એટલે કે મૂળ સંખ્યાના 9 ગણા એ કરતા મળતી સંખ્યા, એટલે આ જે સંખ્યા છે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. હવે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા એટલે આ આપણી મૂળ સંખ્યા છે. હવે મૂળ સંખ્યાના અંકોની અદલા બદલી કરો. અંકોની અદલા બદલી મતલબ દશકના જગ્યાએ એકમ અને એકમના જગ્યાએ દશક, મતલબ x ના જગ્યાએ y લઈ જવાનું, y ના જગ્યાએ x. તો અંકોની અદલા બદલી કરો તો સંખ્યા શું થાય? આ y એકમમાં તો એને દશકમાં લાવો તો 10y, અને x દશકમાં તો એને એકમમાં લઈ જાઓ. શોર્ટમાં અંકોની અદલા બદલી કરવી મતલબ એકમનો અંક દશકમાં અને દશકનો અંક એકમમાં, એટલે કે x ના જગ્યાએ y અને y ના જગ્યાએ x. તો આ થઈ ગઈ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. એના કરતા કેટલા ગણી હશે? 2 ગણી. તો આના ગુણ્યામાં શું લખો? 2. ફરી સમજાવો આ વસ્તુ.
શું કહ્યું હતું? વળી સંખ્યાના 9 ગણા કરતા, એટલે કે આ મૂળ સંખ્યાના 9 ગણા સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા, એટલે કે મૂળ સંખ્યાના આપણે 9 ગણા કરીએ તો આ જે સંખ્યા મળે છે એ સંખ્યા કોના બરાબર છે? તો આપણને કહ્યું છે કે મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. તો આપણે અંકોની અદલા બદલી કરી દીધી આ સંખ્યામાં, x ના જગ્યાએ y ના જગ્યાએ x. તો અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, એટલે કે આ મૂળ સંખ્યાના 9 ગણા કરીએ તો જે સંખ્યા મળશે એ કોના બરાબર છે? અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાના 2 ગણા બરાબર છે. તો આની આ થઈ ગયું આપણું બીજું સમીકરણ. આનું સાદુરૂપ આપી દઈશું. 10 ગુણ્યા 9 એટલે 90x વત્તા 9y બરાબર 10 દુ 20y વત્તા 2x બરાબર. આ 9 સાદુરૂપ આપી દઈએ બરાબર. 9 અંદર ગુણી દીધા અહીંયા અને 2 ત્યાં ગુણી દીધા. હવે બધું એક સાઈડ ખસેડી લઈએ આપણે તો શું થશે? 90x વત્તા 9y એ તો હતા જ અહીંયા, માઇનસમાં 20y માઇનસમાં 2x બરાબર 0. બધે બધા પદ આપણે ડાબી બાજુ ખસેડી લીધા બરાબર. હવે 90x માંથી 2x ગયા તો કેટલા રહ્યા? 88x બરાબર. અને 20y માંથી 9y જશે તો કેટલા રહેશે? 11y. પણ કેવા? માઇનસ, કેમ કે મોટી સંખ્યા y માં માઇનસ હતી તો માઇનસ 11y બરાબર 0. હવે આ જે સમીકરણ છે એ સમીકરણને નાનું કરવું હોય તો એને 11 વડે ભાગવું હોય તો ભાગી શકાય બરાબર. તો એ કામ તમે કરવું હોય તો કરી શકો, ના કરવું હોય તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. તો હવે સમીકરણ 1 મળી ગયું આપણને, સમીકરણ 2 મળી ગયું. હવે શું કામ કરવાનું છે? અહીંયા સુધીની જે વસ્તુ છે ખાસ આટલું ભાગ તમારે સમજવાનો હતો. તો આ ભાગમાં તમને સમજ ન પડી હોય તો વિડીયો એકવાર ફરીથી ચલાવીને મિત્રો જોઈ લેજો, એટલે સારી રીતે સમજ આવી જશે. એ સાથે સાથે તમે પણ વિડીયો જોઈને આખો સમજીને ફરી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. ભૂલ પડે તો ફરીથી એકવાર સમજીને ફરીથી ગણવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને તમને સારી રીતે મહાવરો થઈ જશે. સમીકરણ 1 અને 2 આવી ગયા. હવે શું કરવાનું? સહગુણકો સમાન કરવાના. તો સહગુણકો સમાન કરવા માટે શું કરવું પડશે? જુઓ, x કે y બંનેમાંથી એકના સહગુણક સમાન કરીએ તો અહીંયા y ના સહગુણક સમાન કરવા છે. તો અહીંયા 1 છે, અહીંયા 11 છે, તો મતલબ સમીકરણ 1 ને આપણે 11 વડે ગુણી દઈએ. તો લખીશું સમીકરણ 1 ને 11 વડે ગુણતા. તો 11 વડે ગુણીએ તો 11 ગુણ્યા x એટલે 11x વત્તા 11y બરાબર 11 નવા 99. આ થઈ ગયું સમીકરણ નંબર 3. હવે y ના સહગુણક સમાન થઈ ગયા 11 11 બરાબર. તો હવે શું કરીશું? લોપ લઈ લઈશું. તો લખીએ સમીકરણ 3 અને 2 નો લોપ કરતા. સમીકરણ 3 અને 2 નો શું લઈ લઈએ? લોપ. તો સમીકરણ 3 આપણે પહેલું લખીએ 11x વત્તા 11y બરાબર 99. આના નીચે સમીકરણ 2 મૂકી દઈએ તો 88x માઇનસ 11y બરાબર 0. હવે જુઓ અહીંયા લોપ કોનો કરવાનો છે? y નો. તો y નો આપણે લોપ કરવો છે તો y ના સહગુણકો સમાન છે અને નિશાની અલગ અલગ છે, પ્લસ અને માઇનસ, મતલબ સીધો લોપ થઈ જશે. તો મતલબ નીચેના સમીકરણની નિશાની બદલવાની જરૂર રહેતી નથી. તો સીધે સીધું સાદુરૂપ આપીએ તો 88 અને 11 એટલે કેટલા થયા? 99. તો આ થઈ ગયા 99x પ્લસ 11y માઇનસ 11y જતા રહ્યા અને 99 વત્તા 0 એટલે કેટલા થયા? 99 બરાબર. સાદુરૂપ આપીએ તો x બરાબર 99 ના છેદમાં 99. તો x બરાબર કેટલા મળી ગયા? 1. હવે x ની જે કિંમત મળે એને સમીકરણ 1 માં મૂકી દઈએ એટલે y મળી જશે. તો લખવાનું x ની કિંમત ક્યાં મૂકીશું? સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 ની અંદર x ની કિંમત મૂકી દઈએ. x ની કિંમત કેટલી મળી? 1. તો 1 વત્તા y બરાબર 9. તો y બરાબર 9 માઇનસ 1 તો y બરાબર કેટલા મળી ગયા? 8. તો y ની કિંમતે મળી ગઈ, x ની કિંમતે મળી ગઈ. હવે આપણે શું શોધવાની હતી? સંખ્યા, એટલે કે મૂળ સંખ્યા. તો મૂળ સંખ્યા આપણી શું હતી? 10x વત્તા y. તો એની અંદર આ કિંમતો મૂકી દો. લખો તેથી મૂળ સંખ્યા બરાબર 10x વત્તા y. 10 x ના જગ્યાએ કેટલી કિંમત આવી? 1. તો 1 મૂકી દો. y ના જગ્યાએ કેટલી કિંમત આવી? 8. તો એ મૂકી દો. તો 10 એકા 10 વત્તા 8 એટલે કેટલા થઈ ગયા?
18, તો આપણી મૂળ સંખ્યા આપણને મળી ગઈ 18. તો દાખલો આમ મિત્રો સમીકરણ બન્યા પછી તો તમારા માટે ઈઝી છે, કેમ કે લોટની રીત તમને સારી રીતે હવે ફાવી ગઈ છે અને પ્રેક્ટિસ પણ સારી થઈ ગઈ છે. દાખલામાં ખાસ આ પ્રકારના દાખલામાં આ જે સમીકરણ બનાવવામાં જે ધ્યાન રાખવાનું છે એ તમારે ધ્યાન આપવાનું છે. જો હજી થોડી ઘણી તકલીફ હોય એની અંદર તો વિડીયો એક બે વખત ચલાવીને સમજવાનો પ્રયત્ન કરજો અને જાતે સાથે સાથે ગણવાનો પ્રયત્ન કરજો અને પછી વિડીયોને પોઝ કરી જાતે ગણવાનો પણ પ્રયત્ન કરજો. તો આ રીતે સારી રીતે તમને આ વસ્તુ સમજ આવી જશે. આગળ પછી મળીએ ચોથા દાખલાની અંદર. એકવાર આ દાખલો ફરીથી ખાસ સમજી લેજો અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે એવો છે, તો દાખલો તમે ધ્યાનથી સમજી લેજો. ચલો હવે જોઈએ સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 2 નો ચોથો દાખલો. ખૂબ જ ઈઝી દાખલો છે, ખૂબ સરળતાથી સમજ આવી જાય એવો છે. તો આપણને અહીંયા શું કહે છે, રકમમાં મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી. તમારે ખાલી રકમમાં સહેજ ધ્યાન આપવાનું રહેશે. તેણે કેશિયરને કહ્યું કે તેને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી હતી, તો તેણે 50 રૂપિયાની અને 100 રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટો મેળવી હશે? તો રકમ વાંચીને આપણને શું સમજ આવે છે મિત્રો, આપણે એ શોધવાનું છે કે મીનાને 50 રૂપિયાની કેટલી નોટો મળી છે અને 100 રૂપિયાની કેટલી નોટો મળી હશે. તો જે શોધવાનું છે ધારી લઈએ આપણે કે ભાઈ ધારો કે 50 રૂપિયાની નોટની સંખ્યા x અને 100 રૂપિયાની નોટની સંખ્યા y. એટલે આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે મીનાને 50 રૂપિયાની x નોટો મળી હશે અને 100 રૂપિયાની y નોટો મળી હશે. બરાબર. હવે ધારવાનું કામ પૂરું થઈ ગયું તો આપણે શું કામ કરીશું, કન્ડિશન શોધીને સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરીશું. તો સમીકરણ બનાવવા માટે વિધાન વાંચો. તો શું કહે છે, પહેલા મીના 2000 રૂપિયા ઉપાડવા ગઈ હતી, ત્યાંથી કઈ બનતું નથી. તેણે કેશિયરને કહ્યું કે તેને માત્ર 50 અને 100 રૂપિયાની નોટો જોઈએ, એટલે કે 50 ને 100 ની જ નોટ જોઈએ છે. અને પછી શું કહે છે, મીનાને કુલ 25 નોટ મળી. તો ત્યાંથી એક સમીકરણ આપણું બની જશે હાલ કે ભાઈ મીનાને કુલ 25 નોટો મળી, એટલે કે 50 ની જેટલી પણ મળી હોય અને 100 ની પણ જેટલી મળી હોય, પણ બંનેની નોટોની સંખ્યા કુલ એની કેટલી મળી 25. તો આપણે લખીશું x વત્તા y બરાબર 25. સમીકરણ નંબર 1. કેમ કે એને 50 ની કેટલી નોટ મળી આપણને નહીં ખબર, 100 ની કેટલી નોટ મળી એ નહીં ખબર, પણ કુલ નોટ એને 25 મળી. મતલબ આપણે આજે સંખ્યા ધારી હતી 50 ની સંખ્યા x અને 100 રૂપિયાની y નોટો મળી, તો આ બંનેની સંખ્યાઓનો સરવાળો એટલે કે 50 અને 100 ની નોટની સંખ્યાનો સરવાળો કેટલો છે 25. તો x વત્તા y બરાબર 25. તો આ તો સમીકરણ બની ગયું એક. તો હવે તમે કહેશો સાહેબ બીજા માટે તો કઈ દેખાતું નથી, શું કરવું આમાં? તો એના માટે જ આ વસ્તુ આપી છે. ભાઈ મીનાએ કેટલા રૂપિયા ઉપાડવાના હતા? 2000 રૂપિયા. બરાબર. સીધે સીધું વિધાન આપણને દેખાતું નથી સમીકરણ બનાવવા માટે, પણ થોડું વિચારીએ તો ખ્યાલ આવે કે ભાઈ મીનાને અહીંયા 2000 રૂપિયા ઉપાડવાના હતા. બરાબર. અને 2000 માં એને શું લેવાનું હતું? 50 અને 100 રૂપિયાની નોટો લેવાની હતી. બરાબર. તો મતલબ એને જે કુલ રૂપિયા કેટલા ઉપાડ્યા? 2000. અને 2000 માં શું હતું? 50 ની અમુક નોટો હતી અને અમુક 100 ની નોટો હતી. તો આમાં જે આપણે બેટ અને દડા વાળા દાખલામાં કરીશું, પેન પેન્સિલ વાળા દાખલામાં કરીશું, એ જ વસ્તુ અહીંયા કરવાની કે ભાઈ ધારો કે મીનાએ જે 2000 રૂપિયા ઉપાડ્યા એમાં શું શું ઉપાડે? એને 50 ની અમુક નોટો હશે અને 100 ની અમુક નોટો હશે. તો 50 ની નોટોની રકમ એટલે શું થાય? 50 ગુણ્યા x એટલે 50x વત્તા 100 ની નોટોની રકમ એટલે 100 ગુણ્યા y. તો 100y બરાબર એને ટોટલ કેટલા ઉપાડ્યા? 2000. ફરી સમજાવો કે ભાઈ ટોટલ મીનાએ કેટલા રૂપિયા ઉપાડવાના છે? 2000. તો આ 2000 રૂપિયા ઉપાડે એમાં એના જોડે 50 ની નોટો પણ હશે અને 100 ની નોટો પણ હશે. કેટલી છે આપણને ખબર નથી, પણ 50 ની જેટલી પણ નોટો હશે એની કુલ સંખ્યા, કુલ રકમ કેટલી થાય? તો 50 ની ધારો કે એના જોડે 10 નોટ હોય તો એ 10 નોટ ને તમે 50 વડે ગુણો. બરાબર. તો 50 ગુણ્યા 10 એટલે 500 રૂપિયા એ થઈ જાય. બરાબર. એ રીતે. અને પછી 100 ની 15 નોટ હોય અને 1500, તો 15 ની તમે 100 વડે ગુણો તો 1500 અને 500 એ રીતે 2000 થઈ જાય. તમને એક્ઝામ્પલ ખાલી સમજાવું. તો એનો મતલબ કે ભાઈ 2000 રૂપિયા એને ઉપાડ્યા, એની અંદર
કુલ કઈ રકમ હશે તો 50 ની નોટની રકમ આટલી હશે 50 ગુણ્યા x એટલે કે એક નોટની 50 એની રકમ અને એની નોટની સંખ્યા બંનેનો ગુણાકાર જે આપણે બેટમાં એમાં કરતા હતા ભાઈ એક બેટની કિંમત 500 તો 10 બેટની કેટલી 10 ગુણ્યા 5 એટલે 5000 બરાબર તો એ રીતે આપણે કામ કરીએ તો અહીંયા 50 ની નોટ કેટલી 50 ની નોટની રકમ 50x થાય અને 100 ની નોટની રકમ 100y કેમ કે 50 ની નોટ આપણે કેટલી ધારી હતી x તો એની કુલ રકમ કેટલી થાય 50 ગુણ્યા x કરો એટલે એની રકમ મળી જાય 100 ની નોટની આપણે કેટલી સંખ્યા ધારી હતી y તો આ બંનેનો ગુણાકાર કરો 100 ગુણ્યા y એટલે 100 ની નોટની રકમ મળી જાય અને બંનેની કુલ રકમ કેટલી હતી 2000 તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2 બરાબર હવે શું કરવાનું સમીકરણ 1 મળી ગયું સમીકરણ 2 મળી ગયું તો સહગુણકો સમાન કરો x કે y ના તો એના માટે સમીકરણ 1 ને ગુણીએ તો આપણે લખીએ સમીકરણ 1 ને 50 વડે ગુણતા તો સમીકરણ 1 ને 50 વડે ગુણી દો તો આપણે x ના સહગુણક સમાન થઈ જશે તો અહીંયા 50 તો 50x વત્તા 50y બરાબર 25 પંચા 125 એટલે 1250 તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3 બરાબર હવે શું કરીશું 3 અને 2 નો લોપ લઈ લઈશું તો લખીશું સમીકરણ 2 અને 3 નો લોપ કરતા જો તમારે કોઈ પણ સમીકરણ ઉપર રાખવું હોય કોઈ નીચે રાખવું હોય રાખી શકો છો પણ મોટી રકમ વાળું સમીકરણ જે હોય એ આપણે ઉપર રાખવાનું નાની રકમ વાળું નીચે રાખવાનું એટલે સાદુરૂપ થોડું ઈઝી બની જશે તો આપણે અહીંયા લખીએ 50x વત્તા 100y બરાબર 2000 એના નીચે સમીકરણ 3 મૂકી દઈએ 50x વત્તા 50y બરાબર 1250 ક્લિયર હવે x નો લોપ કરવાનો છે નિશાની સમાન છે તો નિશાની બદલવી પડશે તો માઈનસ માઈનસ અને માઈનસ પ્લસ 50x માઈનસ 50x જતા રહ્યા 100y માંથી 50y ગયા તો કેટલા રહ્યા 50y અને 2000 માંથી 1250 બાદ કરો તો કેટલા રહેશે 750 તો y બરાબર શું થયું 750 ના છેદમાં 50 0 0 ગયો અને 15 ગુણ્યા 5 એટલે 75 તો y ની કિંમત કેટલી મળી ગઈ 15 હવે y મળી ગયા તો એને તમે સમીકરણ 1 2 કે 3 ગમે તેમાં મૂકી દો તો આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ અહીંયા તો લખો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 માં y ની કિંમત મૂકો તો x વત્તા અહીંયા જે y દેખાય છે ત્યાં કેટલા મૂકી દેવાના 15 તો x વત્તા 15 બરાબર 25 તો x બરાબર 25 ઓછા 15 તો x બરાબર કેટલા મળ્યા 10 બરાબર તો x 10 મળી ગયા y 15 મળી ગયા આ શું મળ્યા આપણા ઉકેલ x અને y મળી ગયા તો શું મળી ગયા આપણા ઉકેલ હવે જે આપણે ધાર્યું છે એના પ્રમાણે જવાબ લખી દેવાનો કે ભાઈ તેથી 50 રૂપિયાની નોટની સંખ્યા આપણે x ધારી હતી તો કેટલી 10 અને 100 રૂપિયાની નોટની સંખ્યા આપણે y ધારી હતી તો y 15 મળે તો એ 15 તો તમારે છેલ્લે જવાબમાં લખવાનું ભૂલવાનું નથી કે ભાઈ તેથી 50 રૂપિયાની નોટની સંખ્યા આપણે x ધારી હતી તો 10 અને 100 રૂપિયાની નોટની સંખ્યા આપણે y ધારી હતી તો 15 તો આ થઈ ગયો આપણો જવાબ અહીંયા તમારો દાખલો થઈ જાય પૂરો દાખલો ઈઝી જતો પહેલું સમીકરણ તો સરળતાથી બની ગયું બીજું સમીકરણ બનાવવા માટે આ વસ્તુ સમજવાની કે કુલ 2000 રૂપિયા હતા એમાં એને કઈ નોટો ઉપાડી 50 ની અને 100 ની તો 50 ની નોટની રકમ વત્તા 100 ની નોટની રકમ બંનેનું ટોટલ કરીએ તો થાય 2000 બસ આ જ વસ્તુ તમારે સમજવાની હતી જે આપણે બેટ બોલમાં કરતા હતા એ કે ભાઈ 50 ની નોટની 50 ગુણ્યા x કરો એટલે એની રકમ થઈ જાય 100 ગુણ્યા એની સંખ્યા કરો એટલે એની રકમ થઈ જાય તો ટોટલ 2000 બરાબર થઈ ગયું તો એ સમીકરણ આપણું બની જાય દાખલો એકવાર સાથે સાથે પણ ગણતા રહેજો ના હોય તો આપણે એકવાર સમજીને પછી જાતે ગણવાનો પ્રયત્ન હવે શરૂ કરીએ મિત્રો સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 2 એનો પાંચમો દાખલો એટલે કે પ્રકરણ 3 નો છેલ્લો દાખલો અહીં આપણને કહ્યું છે મિત્રો કે એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે તો આ કેવો દાખલો છે મિત્રો સ્વાધ્યાય 3.2 ની અંદર
આપણે જે ટેક્સી વાળો દાખલો જોયો તો એમાં કંઈક આવી જ વાત હતી, એક નિશ્ચિત ભાડું હતું અને 1 કિલોમીટર દીઠ ભાડું હતું. તો અહીંયા પણ એવી જ વસ્તુ છે, એક નિશ્ચિત ભાડું છે અને એક પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું કહેલું છે. બરાબર. ત્યારબાદ શું કહ્યું છે, સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા અને સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને અતિરિક્ત ભાડું શોધો. તો આપણે કહેલું છે તમને કે રકમ જ્યારે તમારે આપેલી હોય ને એના ઉપરથી સમીકરણ બનાવવાના હોય તો પહેલું શું કામ કરવાનું, આખી રકમ શાંતિથી ધ્યાનથી વાંચી લો. વાંચ્યા પછી એ જુઓ કે ભાઈ પહેલું શું શોધવાનું. તો આપણે શું શોધવાનું છે, નિશ્ચિત ભાડું અને અતિરિક્ત ભાડું. તો એ આપણે ધારી લઈશું કે ભાઈ ધારો કે હવે અહીંયા જુઓ મિત્રો, નિશ્ચિત ભાડું જે છે 1 દિવસ માટે નથી, મતલબ એના અંદર ચોખવટ કરી છે. જે ટેક્સી વાળો દાખલો હતો એમાં નિશ્ચિત ભાડું એમનેમ જ હતું, એમાં કેટલા કિલોમીટર માટે કે એવું કઈ કહ્યું નતું, પણ અહીં ચોખવટ કરી છે કે પ્રથમ 3 દિવસ માટે નિશ્ચિત ભાડું. તો આપણે લખીશું કે ધારો કે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું x રૂપિયા. શું ધાર્યું આપણે, ધારો કે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું કેટલા રૂપિયા છે, x રૂપિયા. હવે બીજું શું ધારવાનું છે, અતિરિક્ત ભાડું. તો આપણે લખીએ દિવસ દીઠ અતિરિક્ત ભાડું y રૂપિયા છે. તો આપણે બંને વસ્તુ ધારી લીધી કે ભાઈ ધારો કે પ્રથમ 3 દિવસ માટેનું નિશ્ચિત ભાડું x રૂપિયા અને દિવસ દીઠ અતિરિક્ત ભાડું y રૂપિયા છે. તો ધારવાનું કામ આપણું થઈ ગયું. હવે ધારવાનું કામ થઈ જાય એના પછી શું કરવાનું, તો સમીકરણ બનાવવાના. સમીકરણ બનાવવા માટે મેં તમને કહેલું કે ભાઈ આખી રકમ વાંચો, રકમની અંદર કોઈ 2 વિધાન એટલે કે 2 શરતો એવી આપેલી હશે કે જેની મદદથી તમે સમીકરણ બનાવી શકશો. તો અહીં આ દાખલાની વાત કરીએ તો અહીંયા શું કહ્યું, જુઓ સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના કેટલા રૂપિયા ચૂકવે, એને 27 રૂપિયા ચૂકવે. એટલે કે સરિતાએ 7 દિવસ પુસ્તક રાખ્યું અને ટોટલ 27 રૂપિયા આપ્યા. તો સેમ જે ટેક્સીમાં હતું એવી જ વસ્તુ અહીંયા પણ છે. બરાબર કે ભાઈ 7 દિવસ પુસ્તક રાખવાના એને 27 રૂપિયા ચૂકવે. તો કે ભાઈ 27 રૂપિયામાં એને કયા કયા ભાડા ચૂકવે એ જુઓ. તો 27 રૂપિયાની અંદર એક તો એને શું આપ્યું છે, નિશ્ચિત ભાડું આપ્યું છે અને બીજું પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું આપ્યું છે. અહીં મિત્રો ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે નિશ્ચિત ભાડું કેટલું શેના માટે છે, પહેલા 3 દિવસ માટે. એટલે કે જો તમે 1 દિવસ પુસ્તક રાખશો તો પણ નિશ્ચિત ભાડું એટલું જ આપવું પડશે, 2 દિવસ રાખશો તો પણ એટલું ભાડું આપવું પડશે, 3 દિવસ રાખશો તો પણ એ ભાડું આપવું પડશે. હા, તમે 3 થી વધુ દિવસ માટે પુસ્તક રાખો છો તો પછી ઉપરના જેટલા દિવસ થાય એટલા દિવસ માટે તમારે અતિરિક્ત ભાડું આપવું પડે. તો એ વસ્તુ અહીંયા સમજવાની. તો હવે જોઈએ કે સરિતાએ 7 દિવસમાં 27 રૂપિયા ચૂકવ્યા. એમાં શું શું ચૂકવ્યા એને, તો એને પ્રથમ 3 દિવસ માટે એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે, x રૂપિયા ચૂકવવા પડશે કે જે શું છે આપણું નિશ્ચિત ભાડું. વત્તા 3 દિવસ ઉપર એને વધારાના કેટલા દિવસ થયા, ટોટલ એને 7 દિવસ પુસ્તક રાખ્યું હતું તો પહેલા 3 દિવસ માટે એને શું ચૂકવવું પડશે, નિશ્ચિત ભાડું. અને બાકી વધારાના જે 4 દિવસ છે એના માટે એને અતિરિક્ત ભાડું આપવું પડશે. તો અતિરિક્ત ભાડું કેટલું છે, પ્રત્યેક દિવસનું અતિરિક્ત ભાડું y રૂપિયા. તો 4 વધારાના જે દિવસ છે એનું ભાડું કેટલું થાય, 4y. તો x વત્તા 4y બરાબર બંનેનું ટોટલ થઈને એને કેટલા રૂપિયા આપ્યા, 27 રૂપિયા આપ્યા. ખ્યાલ આવી ગયો. સરિતાએ 7 દિવસ પુસ્તક રાખ્યું હતું અને 27 રૂપિયા આપ્યા તો 7 દિવસમાં એને કયા કયા ભાડા ચૂકવ્યા, તો પહેલા 3 દિવસ માટે એને x રૂપિયા ચૂકવ્યા અને ઉપરના વધારાના 4 દિવસ માટે એને 4y રૂપિયા ચૂકવ્યા છે અને બંનેનું ટોટલ થઈને એને 27 રૂપિયા ચૂકવ્યા. તો આ થઈ ગયું આપણું સમીકરણ. એ જ રીતે શરત 2 પરથી આપણે બીજું સમીકરણ બનાવીએ. તો એમાં શું કહ્યું કે સુશીએ 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવ્યા. તો સેમ એ જ વસ્તુ એને 21 રૂપિયા ચૂકવ્યા. એમાં એને કયા કયા ભાડા ચૂકવ્યા છે, તો પહેલા 3 દિવસ માટે એને x રૂપિયા એટલે કે નિશ્ચિત ભાડું આપવું પડશે, વત્તા એને 5 દિવસ પુસ્તક રાખી. તો મિત્રો ભૂલથી પાછા 5y ના કરી દેતા, કેમ કે પહેલા 3 દિવસનું ભાડું છે x રૂપિયા, એના ઉપર જે વધારાના દિવસ થાય ત્યારે અતિરિક્ત ભાડું લાગે. બરાબર. તો એને 5 દિવસ પુસ્તક રાખ્યું તો વધારાના દિવસ કેટલા થયા, પહેલા 3 દિવસના તો એને x રૂપિયા ચૂકવી દીધા, ઉપર બીજા કેટલા દિવસ થયા, 2 દિવસ. તો 2 દિવસનું અતિરિક્ત ભાડું લાગશે કેટલું,
2y, એક દિવસના y એટલે 2 દિવસના 2y, અને આ બંનેનું ટોટલ થઈને એને કેટલા રૂપિયા ચૂકવ્યા? 21 રૂપિયા ચૂકવ્યા. તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે સમીકરણ મળી ગયા છે, આગળ શું કરવાનું તમને ખ્યાલ જ છે કે ભાઈ સમીકરણ મળી જાય પછી આપણે આનો લોપની રીતે ઉકેલ શોધવો. તો પછી પહેલું કામ આપણું એ આવે કે x કે y બંનેમાંથી કોઈ એકના સહગુણક સમાન છે કે નહીં એ ચેક કરો. જો સમાન હોય તો સીધો લોપ કરીશું, સમાન ન હોય તો પહેલા ગુણીને કે એવું ગમે તે કોઈ ગાણિતિક ક્રિયા કરીને એને સમાન કરવાના. તો અહીંયા આપણે સમીકરણ જોઈએ તો બંનેમાં x ના સહગુણકો સમાન છે, તો આપણે ગુણવાની જરૂર રહેતી નથી. તો સીધે સીધો આપણે શું કરીશું? આનો લોપ કરીશું. તો લખીશું સમીકરણ 2 અને 1 નો લોપ કરતા, એટલે કે સમીકરણ 1 અને 2 નો આપણે શું કરીએ? અહીં એક ક્રમમાં લઈ લઈએ, 1 અને 2 નો લોપ કરતા. તો 1 અને 2 નો લોપ કરવો છે, પહેલું સમીકરણ આપણે લખી દીધું x + 4y = 27. નીચે બીજું સમીકરણ લખી દીધું x + 2y = 21. બરાબર મિત્રો, સહગુણકો સમાન હતા એટલે ગુણવાની કોઈ જરૂર રહેતી નથી, સીધે સીધો આપણે લોપ કરીશું. તો 1 અને 2 નો લોપ કરવો છે તો બંને સમીકરણ એકબીજા નીચે ક્રમમાં લખી દીધા. હવે આપણે લોપ કોનો કરવાનો છે? x નો, અને x ના જે નિશાનીઓ છે એ સરખી છે. તો આપણે વાત કરી હતી કે લોપ કરવો હોય તો બંનેની નિશાની અલગ અલગ હોવી જોઈએ. એનો અર્થ શું થયો? નીચેના સમીકરણની નિશાનીઓ બદલવાની. તો અહીંયા પ્લસ હતું તો માઇનસ, પ્લસ હતું તો માઇનસ, પ્લસ હતું તો માઇનસ. નીચેના સમીકરણના ત્રણે ત્રણ પદની નિશાની બદલી દીધી. હવે પ્લસ એક્સ માઇનસ એક્સ જતો રહ્યો. 4y માંથી 2y નિશાની બદલ્યા પછી મિત્રો નીચેની નિશાની ધ્યાનમાં લેવાની છે, ઉપરવાળી નિશાની ધ્યાનમાં લેવાની નથી. 4y માંથી 2y ગયા તો કેટલા રહ્યા? 2y. અને 27 માંથી 21 ગયા તો કેટલા રહ્યા? 6. તો y બરાબર 6 ના છેદમાં 2. તો y બરાબર કેટલા મળે મિત્રો? 3. તો આપણને y ની કિંમત મળી ગઈ. હવે આ જે કિંમત મળી એ સમીકરણ 1 કે 2 ગમે તેમાં મૂકી દો. તો લખવાનું y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો y ની આ કિંમત આપણે સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ, જ્યાં y દેખાય છે ત્યાં લખી દો. તો અહીંયા લખ્યા આપણે x + 4, y ના જગ્યાએ કેટલા મૂકીએ? 3 બરાબર 27. તો x + 4 * 12 બરાબર 27. તો x બરાબર 27 - 12 બરાબર. તો 27 માંથી 12 બાદ કરી દો, કેટલા બચશે? 15. તો x ની કિંમત કેટલી મળી ગઈ? 15 બરાબર. તો આપણને x મળી ગયા, y મળી ગયા. આ શું મળે મિત્રો? આપણા ઉકેલ. હજુ એના ઉપરથી જે આપણે ધારણા કરી હતી એનો જવાબ આપણે લખવાનો. તો x કોના માટે ધાર્યો તો? તો આપણે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાવ તો લખવાનું કે તેથી પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું x રૂપિયા એટલે કે 15 રૂપિયા છે, અને પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું y રૂપિયા એટલે કે 3 રૂપિયા છે. એવું તમારે છેલ્લે આ કોયડા વાળા જેટલા પણ પ્રશ્નો હોય એમાં x y આવી ગયા પછી આ છેલ્લે તમારે જવાબ લખવાનો રહેશે, એટલે દાખલાના પૂરેપૂરા માર્ક્સ તમને મળી જાય. આશા કરું છું કે મારા જેટલા પણ વિડીયોઝ મૂકવામાં આવે છે તમને ઘરે બેઠા ગણિત શીખવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થતા હશે. તો દરેક મિત્રો વિડીયોને લાઈક કરી તમારી કોમેન્ટ્સ આપવાનું ભૂલતા નહીં, તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને બીજા મિત્રો સાથે શેર પણ કરતા રહેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.